નમસ્કાર, હું છું હેતલ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. નજર કરીએ આજના ટોપ 5 ન્યૂઝમાં. ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગે આજે અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના અનેક જિલ્લાઓમાં આજે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ગાજવીજ અને તેજ પવનની પણ શક્યતા છે. લોકોને સાવચેતી રાખવાની અને બિનજરૂરી મુસાફરી ટાળવાની અપીલ કરવામાં આવી છે. સુરત માટે ગૌરવની ક્ષણ. સુરતમાં તૈયાર થયેલું લેબ ગ્રોન ડાયમંડથી બનેલું કમળ હવે સ્પેસ મિશનનો ભાગ બન્યું છે. 20 માસ્ટર કારીગરોએ 6 મહિનાની સતત મહેનત બાદ આ અનોખી કૃતિ તૈયાર કરી હતી. રોકેટના ભારે કંપન અને તાપમાનને સહન કરી શકે તેવી ખાસ ડિઝાઇન સાથે તેને અવકાશમાં મોકલવામાં આવ્યું છે. વિશ્વમાં પ્રથમ વખત લેબ ગ્રોન ડાયમંડની આવી કલાત્મક કૃતિ અંતરિક્ષમાં પહોંચી છે, જે સુરત અને સમગ્ર ભારત માટે ઐતિહાસિક ગૌરવની ક્ષણ બની છે. રાજસ્થાનના માઉન્ટ આબુમાં ભારે વરસાદ બાદ કુદરત સોળે કળાએ ખીલી ઉઠી છે. પહાડોમાંથી અનેક ઝરણા વહેતા થયા છે, જ્યારે ધુમ્મસથી ઘેરાયેલા રસ્તાઓ પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી રહ્યા છે. નખી લેકમાં બોટિંગ અને ગરમાગરમ ચા ભજીયાની મજા માણવા ગુજરાત સહિત દેશભરમાંથી મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડ્યા છે. હોટલ અને રિસોર્ટ હાઉસ ફૂલ થઈ ગયા છે અને માઉન્ટ આબુ હાલ મિની કાશ્મીર જેવો નજારો સર્જી રહ્યું છે. રાજકોટમાં સામાન્ય વરસાદમાં પણ રસ્તાઓ બિસ્માર બન્યા છે. શહેરમાં 19 સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા, જ્યારે અનેક માર્ગો પર ખાડા પડ્યા છે. મ્યુનિસિપલ કમિશનરે ત્રણેય ઝોનની મુલાકાત લઈ તમામ વિભાગોને 24 કલાક સ્ટેન્ડ બાય રહેવા આદેશ આપ્યા છે. સાથે જ 5.24 કરોડના ખર્ચે જેટ પેયર મશીનથી રસ્તાઓના સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે. અમદાવાદના બોપાલમાં 3 દિવસથી પાણીમાં ફસાયેલા લોકોની ગુસ્સો આજે મેયરની મુલાકાત દરમિયાન ફાટી નીકળ્યો. સ્થાનિકોએ મેયરને ઘેરાવ કરી તંત્ર સામે ભારે રોષ વ્યક્ત કર્યો. મેયરે હિતેશ બારોટે કહ્યું કે ઉગ્ર વિરોધ કરનાર કોંગ્રેસનો કાર્યકર હતો, જ્યારે સ્થાનિકોએ પાણીનો તાત્કાલિક નિકાલ અને નુકસાન વળતર આપવાની માંગ કરી છે. હાલના ટોપ 5 ન્યૂઝમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે. નમસ્કાર.